અરે મને પૂછશો નહીં કે મારા ચહેરા પર સ્માઇલ કેમ છે. મારા માટે તો એટલું જ પૂરતું છે કે તમારા ચહેરા પર સ્માઇલ છે. વાત ગમે તે હોય. નીલા ભાભીનો ફોન હતો. એમણે કહ્યું કે વેરી ગુડ. જો આ હકીકત બધાની સામે આવી જશે તો તમારી સાથે જે અન્યાય થયો છે ને એને ન્યાય મળી જશે. મમ્મી તમને કંઈ નહીં થાય મમ્મી. ડૉક્ટર સાહેબ આવે છે મમ્મી. મમ્મી આવી ગયા છે ડૉક્ટર સાહેબ. શું થયું? ડૉક્ટર સાહેબ તમારી આસિસ્ટન્ટે કંઈ કર્યું જ નથી. અમે અમને કીધું કે ખાનવાળું પાણી આપો, એ પણ નથી આપ્યું. મારી મમ્મીની હાલત ખરાબ થઈ ગઈ છે. મારી મમ્મીને કંઈ થઈ જાત તો? મમ્મી સ્ટેથોસ્કોપ આપજો ને. હા. મમ્મી તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે અને માજી હમણાં જ નોર્મલ થઈ જશે. મમ્મી હવે તમને કેવું લાગે છે? ઘણું સારું છે. તમે બધા એ વાત માની લીધી કે આમનું બીપી લો છે, પણ બીપી લો નહોતું. ગેસ ઉપર ચડી જવાથી એમને ચક્કર આવ્યા હતા અને જો ઉતાવળમાં એમને ખાંડવાળું પાણી પીવડાવ્યું હોત તો ગેસ વધુ ટ્રિગર થાત અને એમની હાલત વધારે સિરિયસ થઈ જાત. એટલે રાધા મેડમે કંઈ ન કરીને સૌથી સાચો નિર્ણય લીધો છે. બેન અમે તમને સમજી નહીં શક્યા, અમને માફ કરી દો. અમારી જગ્યાએ કોઈ પણ હોત તો એ ગભરાઈ જાત, પણ તમે સાચા હતા. અમારી ભૂલ હતી, અમને માફ કરી દો. પ્લીઝ તમે લોકો માફી ના માંગો. પરિવારનું કોઈ પણ હોય, માણસ ગભરાય જ જાય. અને મને તમારા લોકોનો ગુસ્સો નહોતો દેખાતો, તમારી મા માટેનો પ્રેમ દેખાતો હતો. આજે રાધા મેડમે કંઈ ના કરીને પણ મોટું કામ કર્યું છે. ઘણીવાર કંઈ ના કરવું પણ ફાયદાકારક હોય છે. મમ્મી તમે ચિંતા ના કરશો. અને જો શ્રેયા હજી નાની છે એટલે એ જીદ કરે તો એવું જરૂરી નથી કે એ જીદ કરે એટલે બધું આપી જ દેવાનું. અને હા, એ ટ્યુશનમાંથી આવે ને એટલે એને મારી સાથે વાત કરાવજો. હા મમ્મી તમે સમયસર દવા લેજો અને જો કંઈ જરૂર પડે ને તો મને ફોન કરી દેજો. બાય. હલો શૌર્ય, કોઈ ક્લુ મળ્યો? ફક્ત ક્લુ નહીં, આખે આખો એવિડન્સ મળેલું છે. એટલે ભાભી તમને ખબર છે, જ્યારે અમે ફાર્મ હાઉસ ગયા હતા ત્યારે કિયારાએ મને ઊંઘાડવાનો પ્લાન કર્યો અને મેં પણ ઊંઘવાનું નાટક કર્યું. ત્યારે મેં એક સ્પાય કેમેરો ગોઠવેલો જેનાથી બધું જ રેકોર્ડિંગ થઈ ગયું છે. એટલે હવે બધાને સાચી વાતની ખબર પડી જશે. યસ ભાભી, આ તો હર્ષભાઈ આઉટ ઓફ સ્ટેશન ગયા છે, નહીં તો હમણાં જ એનો ખેલ ખતમ કરી નાખ્યો. પણ હવે હું આખું ઘર ભેગું કરીશ અને બધાની સામે આ વિડીયો પ્લે કરીશ એટલે કિયારા પાસે કોઈ જવાબ નહીં હોય ભાભી.
કિયારા, તારી રમત હવે પૂરી. હવે સત્ય બોલશે. તમને ખબર છે આપણા જીવનમાં બહુ જ મોટી ખુશીઓ આવી રહી છે. એક જેને મેં જન્મ આપ્યો અને બીજી જેને ઉછેરીને મોટી કરી. એ બંને દીકરીઓ માં બનવા જઈ રહી છે. આપણી બહુ ઈચ્છા હતી ને બાળકોને રમાડવાની, એમની સાથે મસ્તી કરવાની. ભગવાન એ ઈચ્છા પૂરી કરવા જઈ રહ્યા છે. સાચું કહું, હું એ બંને માટે કંઈ જ નથી કરી શકતી. એ વાતનો મને વસવસો છે. રાધાએ તમારી સાથે જે કંઈ પણ કર્યું છે ને એ હું ક્યારેય ભૂલી નહીં શકું. તમે ચિંતા નહીં કરો, તમને કંઈ નહીં થાય. તમે જલ્દી જ સાજા થઈ જશો અને પહેલાંની જેમ બોલતા ચાલતા થઈ જશો. તમને ખબર છે, આજે આપણા ફેમિલી ડૉક્ટર છે ને, ડૉક્ટર ત્રિવેદી, એમનો ફોન આવ્યો હતો. તમારા ખબર અંતર પૂછતા હતા અને કહ્યું છે કે અમેરિકાથી પાછા આવ્યા પછી એ આપણને મળવા નથી આવ્યા ને, એટલે મળી જશે અને તમારી ટ્રીટમેન્ટ માટે જે કંઈ પણ હશે એ આપણને ગાઈડ કરશે. અને એ કોઈ યંગ અને ડેશિંગ ડૉક્ટરને તમારા કેસ માટે અપોઇન્ટ કરવાના છે. રશ્મિ ભાભી કયા યંગ અને ડેશિંગ ડૉક્ટરની વાત કરે છે? કોણ? શૌર્ય, હું છું. શૌર્ય, શું થયું? હમણાં ફોન પર તો બહુ ઉત્સાહમાં હતો ને. આ જુઓ ભાભી. તું મારા બેડ પર શું કરે છે? અરે ક્રિશ, કેમ આવું કરે છે? તું જ તો મને ઉચકીને લાવ્યો છે. કદાચ હું ભાનમાં નથી. સોરી. ક્રિશ, અને હું ભાન ભૂલી જવા માંગુ છું. હે ભગવાન, આ છોકરી આટલી હદે જઈ શકે છે એ તો સપનામાં પણ નહોતું વિચાર્યું. આવા બધા ખરાબ વિચારો એના દિમાગમાં આવે છે ક્યાંથી? ભાભી, એ ક્યારેય કોઈનું સારું વિચારી જ નથી શકતી. એના મગજમાં હંમેશા ખરાબ વિચારો જ ચાલતા હોય છે. પહેલા ડેવિલ એને આઈડિયા આપતી હતી અને હવે ધનરાજ. એનો પણ હિસાબ તો કરવાનો બાકી જ છે. હું એને પણ છોડીશ નહીં. એના લીધે જ આજે રાધા ભાભીને ઘરની બહાર જવું પડ્યું છે અને આવી હાલતમાં હેરાન થવું પડે છે. એટલે કિયારાએ જે કંઈ પણ કર્યું એ પહેલેથી જ પ્લાન કરેલું હતું. હા ભાભી, અને મારી પાસે એનો પુરાવો છે. જો આ વિડીયો ઘરના બધા લોકોએ જોઈ લીધો ને તો કિયારા 1 મિનિટ પણ ઘરમાં નહીં ટકી શકે. તો પછી રાહ શેની જુએ છે? હર્ષ ઘરમાં નથી તો શું થઈ ગયું? મમ્મીજી અને ક્રિશ તો છે જ ને. તું હમણાં જ ચાલ, આપણે બધાની સામે આ વિડીયો ચલાવી દઈએ. ના ભાભી, હમણાં નહીં. કે ભાભી, કિયારા બહુ ચાલાક છે. જો એને જરા સરખી પણ શંકા થઈ ને તો આ વિડીયો નષ્ટ કરવામાં 1 મિનિટ પણ નહીં લગાડે. અને પેલો ધનરાજ,
એ તો આ રમતનો સૌથી ખતરનાક ખેલાડી છે. તો હવે શું કરીશું આપણે? ભાભી, આપણે ઉતાવળ નહીં કરીએ. આપણે ઘરમાં બધા લોકોને ભેગા કરીશું. મમ્મી, હર્ષભાઈ, ક્રિશભાઈ બધા જ હશે. અને કિયારા પણ સામે જ બેઠી હશે. ત્યારે હું આ વિડીયો બધાની સામે ચલાવીશ. એક જ ગાયે કિયારાનું નકાબ પણ ઉતરી જશે અને ધનરાજની રમત પણ ખુલ્લી પડી જશે. એટલે અત્યાર સુધી કિયારા આપણને રમાડતી હતી અને હવે એ રમત આપણે એની સાથે રમીશું. નહીં ભાભી, હવે રમત નહીં, ન્યાય થશે. રાધા મેડમ, ક્લિનિકનો સામાન લઈને આવ્યો છું. મેં તમને સમજાવ્યું છે ને એ રીતે ગોઠવીને મૂકી દેજો. ભલે. અરે હા ડૉક્ટર સાહેબ, તમારી ડૉક્ટર ત્રિવેદી સાથે આગળની ચર્ચા થઈ? હા, એમણે તમારા મમ્મી સાથે વાત કરી છે. હવે આગળ કઈ રીતે કરવાનું છે એ મને જણાવશે. ભલે. અને હા મેડમ, નીલા ભાભીનો ફોન? સોરી, શું કહેતા હતા? હું કહેતો હતો કે આપણા ક્લિનિકમાં જે કોઈ ઇમ્પોર્ટન્ટ કોલ લાગે છે, તમે વાત કરી લો. થેન્ક યુ સો મચ. હું આવું. હેલો ભાભી, કેમ છો? ઘરમાં બધું બરાબર છે ને? હવે આને કેવી રીતે કહું કે કિયારાએ જે ધડાકો કર્યો છે ને એના લીધે આખો પરિવાર ટેન્શનમાં છે. અને ક્રિશ, મારું મિસ્ટ્રી કેમ છે? એ ઠીક છે, પણ મેં તને ખાસ વાત કહેવા માટે ફોન કર્યો છે કે શૌર્યને પુરાવો મળી ગયો છે. કયો પુરાવો? જો હું ફાર્મ હાઉસની વાત કરીશ ને તો રાધા ટેન્શનમાં આવી જશે. હેલો, બોલો ને ભાભી, કયા પુરાવાની વાત કરો છો? અરે કિયારા દર વખતે જે રમત રમે છે અને બીજાને ફસાવે છે ને એ. જેવી રીતે ધનરાજ ફુવાની મદદથી મને ફસાવી હતી. હા, એવી જ કોઈ રમત રમીને આખા ઘરને ફસાવાનો પ્રયત્ન કરી રહી છે કિયારા. એટલે ભાભી મારા મિસ્ટ્રી સાથે તો કંઈ નથી કર્યું ને? કેવી રીતે આને કહું કે આ કિયારાના લીધે ક્રિશ કોઈની સામે નથી આવી શકતો. હેલો, બોલો ને ભાભી, તમને મારો અવાજ સંભળાય છે? તને ખબર છે રાધા, શૌર્યએ એક જગ્યાએ સ્પાય કેમેરો લગાવ્યો હતો અને એમાં કિયારાની આખી રમત કેદ થઈ ગઈ છે. શું વાત કરો છો? હા, કિયારાએ બીજાને ફસાવવા માટે કાવતરું રચ્યું હતું અને શૌર્યએ પહેલેથી જ એ જગ્યા પર સ્પાય કેમેરો લગાવ્યો હતો, એટલે કેમેરામાં આખી ઘટના કેદ થઈ ગઈ છે. પુરાવાના અભાવે કિયારા હંમેશા છટકી જતી હતી. અને જોયું, આખરે સત્યની જીત થઈ. બસ હવે થોડા જ સમયની વાત છે. શૌર્ય આખા ઘરની સામે એ ફૂટેજ બતાવવાનો છે, એટલે એક જ ઝાટકામાં કિયારાની રમત પૂરી. હું જાણું છું ભાભી, સત્ય હેરાન જરૂર થાય છે, પણ અંતમાં સત્ય જીતે પણ છે. હવે તારે પણ નથી ડરવાનું રાધા. હવે બધું જ બદલાઈ જશે અને જે લોકોએ તને ખોટી ગણી છે ને એ લોકો તારી સામે માથું ઝુકાવશે. ભાભી, મને મારી જીતનો આનંદ નથી. બસ હું તો ખાલી એટલું જ ઈચ્છું છું કે જે લડાઈ હું લડી રહી છું એ આખરે બધાની સામે આવી છે. મારી સાથે મારા બાળકને પણ ન્યાય મળે. ચોક્કસ મળશે રાધા. વોટ? શૌર્યએ સ્પાય કેમેરો લગાડ્યો હતો? ઓ માય ગોડ, હવે હું શું કરું? હવે આ બધી ફાઇલો મારે મારા વકીલને બતાવી પછી આગળની કાર્યવાહી કરવી પડશે.
તો જ મારું અહીંયા આવવાનું ઉદ્દેશ્ય સફળ થશે. હવે પાછું આને શું થયું? હા બોલ કિયારા, શું થયું? વાત એમ છે ને કે અરે બેટા, તું આટલી ગભરાયેલી કેમ લાગે છે? હું શું કહું તમને, આપણે ફસાઈ ગયા છે અહીંયા. થઈ ગયા છે? પણ બેટા શું થયું મને એ તો કે, ખુલીને વાત તો કર પહેલા. શૌર્ય પાસે પુરાવો છે ફાર્મ હાઉસનો. એને સ્પાય કેમેરામાં બધું રેકોર્ડ કરી લીધું છે. શું વાત કરે છે બેટા? હા, મેં હમણાં જ વાત સાંભળી. નીલા અને રાધા વાત કરતા હતા. હા. શૌર્ય આખા પરિવારની સામે વિડીયો બતાવવાનો છે. જો આવું થયું ને તો મારી આખી લાઈફ બરબાદ થઈ જશે. એક મિનિટ બેટા, 1 મિનિટ ઊભી રહે તું. તને ખાતરી છે? તો હું અહીંયા મજાક કરું છું? જો આવું થશે ને તો ક્રિશ, ઉર્મિલા, હર્ષ બધાને ખબર પડી જશે કે મેં શું કર્યું છે. મારી આખી લાઈફ સ્પોઇલ થઈ જશે. પેલા શૌર્ય તમને બધાને વિડીયો બતાવ્યો? હા, નીલાને બતાવ્યો છે. એ બંને મેં નક્કી કર્યું છે કે એ આખા પરિવારની સામે મને ખુલ્લી પાડશે. એનો મતલબ એ છે કે હજુ આપણી પાસે સમય છે. વોટ? યસ. જો આ વિડીયો તમારા બધાની સામે હજુ સુધી નથી આવ્યો બેટા, તો એનો મતલબ એ છે કે રમત હજુ આપણા હાથમાં જ છે. પણ આપણે કરીશું શું? પહેલા તો છે ને, હવે તું એક પણ ભૂલ ના કરતી. અને શૌર્યની સામે જેમ બને એમ વધારે તું નિર્દોષ બનવાનો પ્રયત્ન કર. બરાબર? અને પેલા ક્રિશને તારી સાથે રાખ. આખું ફેમિલી ફરીથી ભેગું ના થાય એની બધી જવાબદારી હવે તારી. અને તમે? હું ગમે તેમ કરીને પુરાવા સુધી પહોંચી જઈશ. પણ કેવી રીતે? પેલું કહેવાય છે ને બેટા, દરેક તાળાની એક ચાવી હોય છે. એ જ રીતે દરેક પુરાવાને ગાયબ કરવાનો એક રસ્તો હોય છે. સમજી? હું ગમે તેમ કરીને પુરાવા સુધી પહોંચી જઈશ. તું બસ શાંત રહેજે અને મેં જે કીધું છે એના પર ફોકસ કરજે. બાકી બધું હું સંભાળી લઈશ. ઓકે? મને બહુ ડર લાગે છે. ડરવાનું શું કરવા બેટા, હું છું ને. ને પેલી કહેવત છે ને કે ડર કે આગે જીત હે. બસ એનો ઉપયોગ કર. તું હવે એમની નબળાઈ બની ગઈ છે બેટા. ક્રિશનું ગિલ્ટ, ઉર્મિલાનું મમત્વ, હવે બંનેનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. ઓકે, પણ આ વખતે આપણે લોકો જીતી જઈશું ને? ના, આ વખતે ખાલી જીતીશું નહીં, આ વખતે સીધું ચેકમેટ થશે. ઓકે? શૌર્ય, તું જીત્યો હોવાનો ખાલી ભ્રમ રાખ, કારણ કે અસલી રમત તો હવે શરૂ થશે. અરે મને પૂછશો નહીં કે મારા ચહેરા પર સ્માઇલ કેમ છે? મારા માટે તો એટલું જ પૂરતું છે કે તમારા ચહેરા પર સ્માઇલ છે. વાત ગમે તે હોય. નીલા ભાભીનો ફોન હતો. એમણે કહ્યું કે વેરી ગુડ. જો આ હકીકત બધાની સામે આવી જશે તો તમારી સાથે જે અન્યાય થયો છે ને એને ન્યાય મળી જશે. હું તો હંમેશા ભગવાનની એ જ પ્રાર્થના કરું છું કે તમને લઈને તમારા બંને પરિવાર વચ્ચે જે ગેરસમજ ઊભી થઈ છે ને એ જલ્દીથી જલ્દી દૂર થઈ જાય અને તમે તમારા પરિવાર સાથે હસી ખુશીથી રહી શકો. ડૉક્ટર સાહેબ મનના કેટલા સારા છે. ભગવાને જ મારી મદદ કરવા એમને મોકલ્યા છે. તમે ખુશ તો છો ને? હા, બહુ જ. બસ હવે હું આશા કરું છું કે આ વખતે કંઈ ગડબડ ના થાય. પણ આવું કેમ બોલો છો? મારી સાથે અત્યાર સુધી એટલું બધું બની ગયું છે ને કે હવે તો મને ખુશીઓ પણ શુગર કોટેડ લાગે છે. અને ઘણીવાર તો એવું પણ બન્યું છે, એવું લાગે કે હમણાં બધા દુઃખના વાદળો હટશે અને સુખનો સૂરજ ઉગશે, પણ પછી અચાનક બધું જ બદલાઈ જાય અને સુખ ફરીથી ઝાંઝવાના જળ જેવું લાગવા લાગે. બસ એટલે જ
એટલે જ ડર છે કે આ વખતે પણ કંઈ એવું બને ને. પ્લીઝ તમે આવું નેગેટિવ ના વિચારશો. બધું સારું જ થશે. હોપ ફોર ધ બેસ્ટ. આટલા વર્ષોમાં મેં ઘણા બધા લોકોને ખરીદ્યા છે, વેચ્યા છે, કિડનેપ કર્યા છે, ડરાવ્યા છે, પણ આજે એક નાનકડા કેમેરાએ મારી આખી બાજી પલટી નાખી. શૌર્ય, તને શું લાગે છે કે તારા હાથમાં પુરાવો આવી ગયો એટલે તું રમત જીતી ગયો? એમ નહીં, એવું નથી. રમત તો હજુ શરૂ થઈ છે. રમતમાં જીતવા માટે સામેવાળા ખેલાડીને હરાવવો જરૂરી નથી. ક્યારેક એના હાથમાં રહેલું હથિયાર છીનવી લો ને તો પણ સામેવાળો હારી જતો હોય છે. બહુ મોટી ભૂલ કરી દીધી છે શૌર્ય. તું એમ માની બેઠો છે કે તારી પાસે પુરાવા છે એટલે તું રમત જીતી ગયો, પણ નહીં. રમત પુરાવાથી નહીં, બુદ્ધિથી જીતાય છે.